જય સ્વામિનારાયણ। કચ્છમાં માનકુવા ગામ શ્રીજી મહારાજની પ્રસાદીનું ગામ છે। સદગુરુ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ સારો એટલે ત્યાં શ્રીજી મહારાજ, મુક્તાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, સંતદાસજી આદિક સંતોએ સહિત ઘણીવાર પધારેલા અને માનકુવા ગામના પ્રેમી ભક્તોએ ભાવપૂર્વક કરેલી સેવા અત્યંત પ્રસન્નતાથી સ્વીકાર કરેલી। માનકુવામાં કણબી પ્રેમી ભક્ત વશરામભાઈની મઠની કાચી ખીચડી માગી લઈને શ્રીજી મહારાજ જમ્યા હતા। વશરામભાઈએ પોતાનો દીકરો યુવાન થયો ત્યારે તેને કહ્યું કે દીકરા, આ સંસારમાં ગૂંચવાઈ જવાય એવું છે, માટે હું તો આ સાધુ થવા ચાલ્યો, તારે આવવું હોય તો ચાલ। એમ કહી કંઈ પણ વાતચીત કે ઘરની ભલામણ કર્યા સિવાય પોતે ઘર છોડી તત્કાલ ચાલી નીકળ્યા। ગઢપુર શ્રીજી મહારાજ પાસે જઈ સાધુ થયા। આવા માનકુવા ગામમાં એક સેવાભાવી સુતાર રતનબાઈ મુક્ત સ્થિતિવાળા હતા। તે શ્રીજી મહારાજને પોતાના ઘેર પધરાવી બહુ જ સેવા કરતા। એક વખતે મહારાજે રતનબાઈને કહ્યું, આજે મનમાયના મરચાં નાખી કઢી બનાવીને અમને જમાડો તો અમે તમારા ઘેર જમીએ। રતનબાઈ તો રાજી થઈ ગયા અને શ્રીજીની ઈચ્છા પ્રમાણે થાળ જમાડવા તેમણે સારી પેઠે મરચાં નાખી કઢી બનાવીને શ્રીજીને પ્રેમથી રોટલો ને કઢી જમાડ્યા। રતનબાઈને મનમાં સંકલ્પ થયો છે, કઢીમાં મરચાં બહુ છે, તેથી મહારાજને શરીરે ગરમી થઈ જશે, એમ મનમાં ધારી તેણે અડધી કઢી રાખી મૂકી। શ્રીજી મહારાજ જમીને તૈયાર થયા। સૌ સત્સંગીઓ શ્રીહરિને માનકુવા ગામના ભાગોળ સુધી વળાવવા ગયા ત્યારે શ્રીજી મહારાજે રતનબાઈની શ્રદ્ધા, ભક્તિનિષ્ઠા અને હાર્દિક પ્રેમ જોઈને કહ્યું કે તમે અમને પૂરેપૂરી કઢી જમાડી નહીં, તમારી કઢી ભારે સ્વાદિષ્ટ હતી। ત્યારે રતનબાઈ હાથ જોડીને કહે કે અરે મહારાજ, કઢી બહુ તીખી હતી, તે આપને ગરમી થઈ જાય એટલે મેં અડધી રાખી મૂકીને અડધી જ તમને જમવા દીધી, પણ જો આપ મારા ઘેર પાછા પધારો તો એ કઢી જમાડું। ત્યારે ભક્તાદીન ભગવાન શ્રીહરિ એ બાઈનો નિર્મળ ભાવ જાણીને ગામમાં પાછા પધાર્યા અને રતનબાઈની કઢી જમ્યા। જેમ શબરીબાઈએ અતિ ભાવથી પ્રેમપૂર્વક બોર એકઠા કર્યા હતા, તેના શુદ્ધ પ્રેમ ભાવને વશ થઈને રામચંદ્ર પ્રભુ જમવા પધાર્યા હતા। એ જ રીતે બહુ જ પ્રેમલક્ષણા ભક્તિએ પ્રેમ મગન થઈને રતનબાઈએ કઢી બનાવી હતી। રસોઈ કરતા મનમાં સંકલ્પ કરતા હતા જે અહો મારા ધન્ય ભાગ્ય કે આજે મને પ્રભુએ કઢી બનાવવાનું કહ્યું, ઓહો શું કાંઈ તેમની દયા છે, મને કૃતાર્થ કરી દીધી, મારો બેડો પાર થઈ ગયો। આ ઘડી પ્રભુ પધારશે ને હું મારા હાથે જમાડીશ, મારી ઉપર તેઓ પ્રસન્ન થશે। આમ શુદ્ધ પ્રેમના આનંદમાં મસ્ત થઈ પ્રભુમાં તલ્લીન બની અખંડ ચિંતવન કરતાં કરતાં કઢી કરેલી। તેથી શ્રીજી મહારાજ રતનબાઈના ભાવને વશ થઈને ફરીથી કઢી જમવા તેના ઘેર પધાર્યા। અસ્તુ જય સ્વામિનારાયણ। સત્સંગ સાગરના મોતીમાંથી જય સ્વામિનારાયણ। વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો। દરરોજ વિડિયો જોવા માટે સ્વામીની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો।